એ અહીંયાથી ભાગવું તું તારે? ગુલાબબાઈની જેલમાંથી ભાગવું તું? 40 વર્ષ થયા મને અહીંયા. આજ સુધી કોઈએ સપનામાં પણ ભાગવાની હિંમત નથી કરી હતી, અને તું અહીંયાથી ભાગી ગઈ. તારી આટલી હિંમત! પ્લીઝ મને નહીં મારો. આજો તારી સલમા પગે પડે છે. એવી હાલત કરી છે ને મેં એની કે જીવવા જેવી નથી રહી. જીવવાની ભીખ માંગી રહી છે હાથ જોડીને. જો એને તને ભાગવામાં મદદ કરી હતી ને. કંકુ, આ પહેરવાનો છે અને આ પહેરીને તારે બહાર નીકળવાનું છે. તને લાગશે કે હું અહીંયાથી નીકળી ગઈ, પણ મારી જગ્યાએ તું નીકળી જઈશ. પણ બેન, હું કંકુ, તું પહેલા મારી વાત સાંભળ. બહાર ગલીના નાકા ઉપર રહેમાન બાઇક લઈને ઊભો છે. બસ તું એના બાઇક પર બેસીને નીકળી જા. પણ બેન, હું શું કામ? ભાભીએ તક તમને આપી છે તો તમે જાઓ ને. તમે મારી વાત સમજો. તમારે બારે જવું જોઈએ. રહેમાનભાઈ તમારી રાહ જોવે છે. આખી દુનિયા, તમારા ઘરના બધા તમારી રાહ જોવે છે. બહાર મારી કોઈ રાહ નથી જોતું કંકુ. અને અહીંયા રહ્યા પછી મારા માથા ઉપર જે કલંક લાગ્યો છે ને, એ પછી બહારની દુનિયામાંથી કોઈ મને આવકારો નહીં આપે. કોઈ મને સ્વીકારશે નહીં. કોઈ મને જોઈને ખુશ પણ નહીં થાય. હું કોઈને સામે મળીશ ને તો મોઢું ફેરવી લેશે, અને જો જાહેરમાં મળીશ ને તો અજાણ્યા હોવાનો દેખાડો કરશે. પણ બેન, તમારા ઘરના તો છે ને. એ લોકોએ તો ક્યારનું મારા નામનું નહીં નાખ્યું હશે. ખાલી બસ પૈસા મળે ને એટલી મિનિટ માટે મારી વાત થતી હશે. બાકી મારી સાથે સંબંધ રાખવામાં તો એમને કોઈ રસ જ નહીં હોય. અને હોય પણ શું કામ? અહીંયા આવી જગ્યાએ જેની બહેન કે દીકરી રહેતી હોય એ લોકો સંબંધ રાખે તો પણ શું કામ? હા, એ બધું બરાબર. પણ બેન, રહેમાનભાઈ એ મારે તમારી રાહ જોવે છે ને. તમને કેટલો પ્રેમ કરે છે. બધી લવ સ્ટોરીનો અંત સુખદ હોય એ જરૂરી તો નથી ને કંકુ. હું અહીંયાથી એને પ્રેમ કરું છું અને એ ત્યાંથી મને. હા, કદાચ સંજોગો બનશે તો થોડી વાર માટે મળી લઈશું, પછી એની દુનિયામાં ને હું મારી. તો તું અત્યારે છોડ દે આ બધી વાતો. તું આ લે અને પહેરીને તૈયાર થઈ જા. પણ બેન, કંકુ, તું દલીલ ના કરીશ. તું હજી હમણાં અહીંયા આવી છે, પવિત્ર છે. અને નાના શેઠ એ તો તારો જીવ છે ને. એ બહાર તારી રાહ જોવે છે ને કંકુ. તો બસ કોઈના માટે નહીં તો એમના માટે તું જા. પણ બેન, બેન કે છે ને મને, તો બસ તું જા અહીંથી. તને મારા સોગન, બહારની દુનિયા, તારા બા, તારા ઘરના બધા જ તારી રાહ જોવે છે. તું જા. અને સાંભળ, બહાર ગયા પછી બધા જ સવાલનો જવાબ ખાલી ઈશારા આપજે. હા, અને જતા પહેલા તારા આ કપડાં મને આપી જજે, જેથી અહીંયા કોઈ જોવે તો એમને લાગે કે તો અહીંયા જ છે. જો તારી પણ આવી જ હાલત થશે ના. સલમાથી પણ બદતર હાલત કરીશ. અસ્મત! જીગલો, માવડી, આ કેવડી મોટી ભૂલ કરાવી તે મારી પાસે. હું મારા હાથેથી જ કંકુને આ નર્કમાં પાછો લાવ્યો. મારાથી આવી ભૂલ કેમ થાય? ગુલાબભાઈ કંકુને હેરાન કરશે. મારે કંકુને બચાવવી જોઈએ. પણ કેવી રીતે? ગુલાબભાઈને કેવી રીતે રોકું? તને ખબર છે, તું ને હું પૈસાવાળા થઈ ગયા હોત. પણ ના, તને તો આઝાદી જોઈતી હતી ને. અહીંયાથી ભાગી જવું તું ને. તારે આ ગુલાબભાઈનું નાક કપાવતું ને. હા, જેટલો ઊંચો અવાજ કરીશ ને સજા પણ એટલી મોટી જ મળશે. તે હાથ પડ્યા વગર આ ગુલાબબાઈના ગાલ પર તમાચો માર્યો છે.
अब इस थप्पड़ की गूंज अब पूरा रसिकपुरा सुनेगा। મને માફ કરી દો, મને જવા દો. તમને તમને જેટલા પૈસા જોતા છે એ બધા આપી દઈશ. મને જવા દો. 1 કરોડ રૂપિયા મળવાના હતા. આપી શકીશ એટલા પૈસા? એની ત્રેવડ છે તારામાં? નહીં ને? આ ગુલાબભાઈ મહેનતના પૈસા કમાય છે, કોઈની ભીખ ના આપેલા પૈસા નહીં. મને જવા દો, મને જવા દો. જાઉં છે ને તારે? અહીંયાથી જાઉં છે ને? નીકળ અહીંથી. હે આજે તને ખબર પડશે કે ગુલાબભાઈ કોણ છે. જો આ ગુલાબભાઈની તાકાત તું આજે જો.